મિત્રો તમે જુઓ આ જે તમને ખાયણી દેખાય આ એ ખાયણી છે કે જેમાં છેલ્લે એને ખાંડ્યો હતો. તો આવડી મોટી ખાયણી હતી મિત્રો, આમાં છેલ્લે એને ખાંડ્યો હતો. કે નાનું એવું ગામ આયુ જુનાગઢના પહામા ગામ, નામ પાડ્યું કે બિલખા ગામ. ઉમા જા એક તારે દીકરો શેલૈયો અને શેઠ સગારસા તારો આ બીજો અવતાર શેઠ સગારસા અને સંગાવતી આ તમે દોનો અને એક તારે દીકરો શેલૈયો આ બીજો અવતાર. આ શેઠ સગારસા બીજો અવતાર છે. પેલો અવતાર કરણ રાજાનો, આ બીજો અવતાર. હલો ફ્રેન્ડ્સ, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આવ્યા છીએ આજે બિલખા, જે જુનાગઢથી 25 કિલોમીટરના અંતરે છે. તો તમે જોઈ શકો આપણે આવ્યા છીએ આજે ભક્ત છેલૈયા ધામ. આ છે છેલૈયા ધામ, તમે જોઈ શકો. અને આપણે અંદર જઈ છેલૈયાનો ઇતિહાસ છે જાણશું અને અહીંનું જે દર્શન કરશું ને તમને અહીંયાની બધી માહિતી આપશું અને કઈ રીતનું છે એ બધું તમને અહીંયા જઈને બતાવીએ. વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. નવા હોય ચેનલ ઉપર તો ચેનલને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા 5 મિત્રને મોકલી દેજો. હાલો આપણે અહીંથી આગળ જઈને તમને બધો અહીંનો ઇતિહાસ જણાવીએ. તો બન્યા રહેજો વિડીયોમાં. બોલો છેલૈયા ધામ કી જય. આ પેલો અવતાર કરણ રાજાનો, સોનાનું દાન કરતા. પેલો અવતાર કરણ રાજાનો હોનાનું દાન કરતા. એમ કરતા કરતા જે હવારમાં બધા માણસો આવે એ લાઈન લાગે ને બધાને હોના મોર જેતા હતા. એમ કરતા કરતા ઘણા વરા વીતી ગયા. એક દિને સમયે બાવાના વેહમાં સાધુ આવ્યા તો માણા બધા લેતા હતા. બાવાના વેહમાં સાધુ આવ્યા, આવી અને ઊભા રહ્યા તો બધા લેતા હતા. એની લાઈન ઊભી હતી તો બધા તમારા જેવા મારા જેવા હતા. એ કીધું બાપુ તમે પણ વાહે દાતા રહ્યો, તમારો વારો આવી જાય છે, વસારે નહીં કરવા જવું. હતા તો ત્રિલોકનો નાથ પણ સાધુ બનીને આવ્યા હતા. પછી આ એને એ આવ્યા તો હવે પાછળ રોકાણા. બધાનો વારો આવી ગયો. પછી શીલો વારો આવ્યો બાવાનો. બાવો તો પોતે ભગવાન હતા, કોઈને ખબર તો હતી નહીં. તો કરણ રાજાએ આવી રીતે મુઠ્ઠી ભરી અને દેવા જાય છે. કરણ રાજાને દેવા જાય છે ને, કરણ રાજા શું કહે છે ખબર છે? હું દાનેશ્વરી, એને હું પણ હતું ને આવી રીતે જાણે લઈને આ બાવાને જવું તો ઠરાઈ રહેશે. કરણ રાજા આમ મુઠ્ઠી ભરીને અને આ બાવાને દેવા જાય છે. નથી જોતું તારું હોનું, નથી જોતી તારી મિલકત, નથી તારા રૂપિયા જોતા. ત્યારે મેરે તો ભૂખે કો અન્ન દે, મારે તો ખાવું છે, બીજું કાંઈ કરવું નથી. નથી કરવું ના, અરે ભાઈ હું અન્નનું દાન કરતો નથી. કોણ બોલે છે? આ કરણ રાજા કે હું અન્નનું દાન કરતો નથી, હોનાનું દાન કરું છું. તો ઉમાં કણે આ પ્રભુ એવા બાવાના વેહમાં 3 વાર કગર્યા હો કે ભાઈ મને ભૂખ લાગી છે, થોડુંક દે તો ખાઉં. અરે ભાઈ હું દેતો નથી, 2 વાર કીધું. 3જી વારનું કીધું ને ત્યારે શું કર્યા છે ખબર છે કરણ રાજા? કે આ લપ જાશે નહીં. આપણે ઘણી વાર તમે લપ કરો તો હું કહું કે દાતા રહ્યો, અહીંયા લપ જાશે નહીં. હવે એને આંગળી સીધી જાઓ ની ઘરે, આમ આંગળી સીધી હું નથી દેતો. હે હા, હવે આ પ્રભુ તો ત્રિલોકનો નાથ ને તો કાંઈ ખાવું તો નહોતું, અલોપ થઈ ગયા. અલોપ થઈ ગયા, ઘણાક વારા વીતી ગયા. આના ભગવાને એવી ઘટપણ બેલ્યું કરણ રાજાને, એવું ઘટપણ આવ્યું તો આ કરણ રાજા ઊભા ના થઈ જાણે, ઉઠી ના જાણે. એમ કરતા કરતા કરણ રાજાનું દોરી ભગવાને ખેંચી લીધી. કરણ રાજા મૃત્યુક પામ્યા. કરણ રાજા મૃત્યુક પામ્યા એટલે ભગવાનના દુવારમાં વાસ આવ્યો. ભગવાન ત્રિલોકનો નાથ હતા, ઉમા કણે કરણ રાજાનો વાસ આવ્યો.
એટલે ભગવાને કીધું આજ્ઞા તો કે હા. આવી રીતે હાથ જોડી અને ભગવાનને પગે લાગવા માંડ્યો. ભગવાને એવી ભૂખ મેલીને તો કરણ રાધા રહી ના જાણે. આવી ભૂખ મૂકીને તો કરણ રાધા કે પ્રભુ મને થોડુંક આટલું ખાવાનું જોતો, હું તમારા કણે બે વાતું કરું, પણ મારાથી બોલાતું નથી, મને બહુ ભૂખ લાગી છે, ભૂખ બહુ લાગી છે. હા, આ તારો ઢગલો પડ્યો ખા. અરે પ્રભુ આ તો હોનાનો ઢગલો છે, આ તે હોનાનું દાન કર્યું તને મળ્યું, આ તારો ઢગલો પડ્યો ખા. તો હોનું તો ખવડાય પ્રભુ, તો પછી તે હોનાનું દાન કર્યું છે, ત્યાં અન્નનું દાન ચાહે કર્યું જ નથી. તો ઘણી વાર કીધું કે બહુ ભૂખ લાગી છે, તો કે હા બહુ ભૂખ લાગી છે. તો હવે એક કરે, કોઈ તારી ઘરે આવ્યું હતું? તો કે હા એકવાર આવ્યો હતો. કોણ? એક બાવો સાધુ એક વર્ષ આવ્યો હતો. તો એને શું કીધું હતું કે મારે તારી મિલકત નથી જોતી, નથી હોનું જોતું, નથી હીરા મોતી જોતા, નથી તારી નગરી જોતી, મારે તો ભૂખેનું મને થોડુંક ખાવાનું દે તો મારે ખાવું છે, બીજું કાંઈ કરવું નથી. તો તે શું કીધું તો મેં ના પાડી હતી. પછી બીજી વારની ના પાડી તો એ કે હજી માગતા હતા. ત્રીજી વારનું મેં રીહમાં કીધું કે જા ઓની ઘરે. હા 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 હા. તો હવે તે જેને રીહમાં આંગળી સીધી હતી ને એ આંગળી મોઢામાં રાખ કે જા, તે એમ કીધું હતું ને ઓની ઘરે જા, એ આંગળી રહી મોઢામાં રાખ. આ આંગળી તો મોઢામાં રાખી કરણ રાજા. તો ભગવાનનું હાથ ભુવનની હુદી, ભૂખ તો મટી જઈ, આગળના આખા બાયણા ખુલી ગયા. એને એમ જ થઈ ગયું કે આમાં બીજું કાંઈ નથી, આ તો મારો હેડે જેવો અવતાર. એને આખું જોવા મળી ગયું. બીજી વારનો કગરીને કહે છે પ્રભુ હવે એક તમારા કણે કગરીને વાત કરું. તો કે શું? હવે પાછો મને એકવાર મનુક્ષ અવતાર જો. મનુક્ષ અવતાર લેવો બહુ અઘરો છે, ઘરામાં ઘરી અઘરો કસોટી છે, અઘરો આવશે. તો કે ગમે એવો આવે, એકવાર મને ફરીને જો તો મારે અન્નનું દાન કરવું છે. અન્નનું દાન કરવું છે? તો કે હા. હવે જા તથા વસ્તુ ક્યાં જાઉં? કે નાનું એવું ગામ આવ્યું જુનાગઢના પહામા ગામ, નામ પાડ્યું કે બિલખા ગામ. ઉમા જા, એક તારે દીકરો શેલૈયો અને શેઠ સગારસા, તારો આ બીજો અવતાર શેઠ સગારસા અને સંગાવતી, આ તમે દોનો અને એક તારે દીકરો શેલૈયો. આ બીજો અવતાર, આ શેઠ સગારસા બીજો અવતાર છે. પેલો અવતાર કરણ રાજાનો, આ બીજો અવતાર. આ બીજા અવતારમાં આ અહીંયા કણે એને આવી અને પેલી કુવો વાવ ગરાવી છે એને હાથે. વાવ એની હાથની શેઠ સગારસાની ગરાવેલી આ વાવ છે. આ વાવ માથે આ કુવામાં પાણી અઢળક નીકળ્યું. તેદીની વખતમાં 4 કો હાલે, 4 કો બળદવાળા. આ ઘણા વર્ષ થઈ ગયા છે. આ વાવ જૂની એને કેવડાય છે કે 1248 થી આગળની ગરાવેલી છે. 1248 તો શેઠ સગારસાને જ્યાં એના પહેલેની ગરાવેલી છે. હા, એટલે આખી 1248 ગણાય છે, પણ નકે એના પહેલેની શેઠ સગારસાએ ગરાવી છે. એટલે આ વાવ નારણ વાવ કહેવાય. અહીંયા કણે આ લઈ આવ્યા, અહીંયાથી ઘણા વર્ષ આ એટલે આ હદાવત ચાલુ કર્યું એણે. આ ખેતર એનું, એમાં બાજરી ઘઉં મગ બધું થાય. એને ભગવાને એવું કર્યું ને, એને એવી લીલા કરી બધાને જમાડે. તો એણે એક ગાય રાખી. કેવી રાખી? લાલ માકડી કાઠીવાળી ગાય, લાલ માકડી કાઠીવાળી ગાય રાખી. આ ગાયનું નામ કવલી ગાય હતું. એટલે જે તમારા જેવા મારા જેવા આવે એને વારુમાં ખવડાવે અને ચા પાણી, અને જેને આવે એને ચા પાણી ચાલુ હતા, અહીંયા જમાડવાનું ચાલુ કર્યું એણે. જે આવે એ ખાઈ પીએ ને જાય. બાવા સાધુ છે, ગરીબ છે, આ હદાવત એણે ચાલુ કર્યું. આમ કરતા કરતા ઘણા વર્ષ થઈ ગયા. પછી ભગવાનને એમ થયું કે જાવ તો ખરો, આ ભગત હાસો છે ખોટો છે. પાછા પણ ભગવાન બાવાના વેહમાં આ બિલખાની માયલું કરાવ્યા. આ ઝાપો જો અહીંયા કણે ઊભા રહ્યા. ઊભા રહીને જોયું તો આ બધા ખવડાવતા હતા, જમતા હતા. અત્યારે આ જમે રહ્યા એમને એમ કીધું, આ તો તમારા છે. ભગવાને એવી લીલા કેવી કરી, 12 મેઘ ખડા કરી દીધા. આ બિલખાની માયલું કર 12 મેઘ ખડા કરી દીધા.
હવે 7 દિન 7 રાત વરસાદ વર્યો. ભગવાન પ્રભુને પીપરે જતા રહ્યા અને આ વરાત ખડા થઈ ગયા તે માણા જીવવાનું એમ થાય કે મરી જાશું. પાણી 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 12 મેઘ ખડા થઈ ગયા. તો 7 દિવસ સુધી કોઈ પણ અહીંયા ખવડાયા વાળો અને ખાધા વાળો પણ આવતો નહોતો. પોતે તો હોય પણ ખાવા વાળો કોઈ જીવના જોખમે અહીંયા આવતો નહોતો. એટલે ભગવાને 8મે દિવસ વરસાદ શાંત કરી નાખ્યો. વરસાદ બંધ થઈ ગયો. આ પ્રભુને પીપરેથી માણાનું રૂપ લઈ અને અહીંયા આવ્યા આ શેઠ સગાસાની ઘરે. અહીંયા આવી અને આ પાણીમાં થાપ થાપ કરતા કરતા શેઠ શેઠ તો કે હા પ્રભુને પીપરે એક બાવો છે. ઈ બાવો હવે ડાકા લેહરું મરું મરું છે. એટલે શું આહા હા સંગાવતી ઘરમાંથી બહાર નીકળીને કીધું સ્વામીનાથ શું વાત કરે છે? તો કે હા હવે તો મરું મરું છે. હે તો મરું મરું છે. આહા હા હા જાઓ સ્વામીનાથ હવે તમે જાઓ અને હવે આ બાવાને આપણે તેડી આવો આપણી ઘરે. પછી આપણે એને નવરાવી ધોવરાવી અને એને અહીંયા જમાડી અને પછી આપણે અપવાસ છોડશું. 8 દિવસના અપવાસ હતા. શું કોઈ આવે નહીં અને એને નિયમ હતું કે જમાડ્યા સિવાય જમવું નહીં. આ જ્યારે શેઠ સગારસા તેડવા જાય છે ત્યારે ગયા ઉમા જાય એટલે પ્રભુએ કેવું કદરૂપું રૂપ કર્યું. અડધો વડલાથી ઓટાથી ભાઈ પગ અડધા આવી રીતે અને આખી રસી પરૂર રગત પીટિયાના વાર આવું કર્યું. કરતા કરતા મૂરમાં આવી અને આવી રીતે આવીને ઉભો રહ્યો. હે બાપુ હે બાપુ. અલા ભાઈ શું છે? હું મારા કર્યા ભોગવું છું. મને પીડા થાય છે. તું કોણ છો? હું તમને તેડવા આવ્યો છું. અલા જોતો નથી મારું શરીર લેવાઈ ગયું છે, કાંઈ છે નહીં. હે કાંઈ વસ્તુ મારામાં થઈ ગઈ તો હું ઊભો નથી થઈ જાણતો. હવે ભાગી જા. હું નથી આવું એમ, મારાથી હલા એમ નથી. હું તેડવા આવ્યો છું અને તમે કેશોય ખવડાવીશ. હે તો કે હા આ વચને તેથી બધાના શેઠ સગાર થયો કે તમે કેશોય ભાગશો હું ખવડાવીશ. તે શું કીધું? આવું કરો પણ તારે ઘરવાળી છે? તો કે છે. તો જા ઘરે વાનો હુંડ્યો એમાં રૂ ભરજે, સોળ શણગાર 2 દાણા સજ્જો અને મોતિયારો ઈંઢોણીઓ અને તારી ઘરેથી માથે ઉપાડી અને તમે દંપતી 2 મને તેડવા આવો અને હુંડલામાં લઈને જાઓ તો તારી ઘરે આવું નકર ના આવો. આ શેઠ સગારસા પાછા આવ્યા આની આ હવેલીમાં. અહીંયા કણે આવી અને એણે એટલું કીધું કે સંગાવતી બારા નીકળીને કહે છે સ્વામીનાથ કેમ પાછા આવ્યા? તો કે હવે તો મારા કીધે નથી આવે એમ, તારા કીધે આવે એમ છે. એટલે બાઈ આગળ છે, આપણે થોડાક પાછળથી. સંગાવતીને કીધું કેવી રીતે? તો કે રૂનો કરંડિયો ભરવો અને માય રૂ ભરવું અને માય લુકર પછી ભગવાનને માય લુકર બાવાના વેહમાં લઈ આવી અને અહીંયા તો આવે એમ નકર નથી આવે એમ, તો તારે હાલવું પડે એમ છે. આવી રીતે જે કર્યું કરંડિયો લીધો એમાં રૂ ભર્યું. આમાં જે દેવું હોય દેજો 10 રૂપિયા હો ગૌશાળામાં. પછી આ વસ્તુ અહીંયા બની તો કીધું રૂ લીધું હાલતા થયા. ઉમા જઈને પાછા ગયા તો વસે ભગવાન પ્રભુ હોય તો વળીને પાછા આવી રીતે પડ્યા અને ગંધારું રૂપ કરીને પડ્યા ભગવાન. આહા તો આ રૂપ આમને એમ કરીને પડ્યા હતા ત્યારે પાછા આવીને કીધું હે બાપુ હે બાપુ. તો કે ભાઈ હું મારા કર્યા ભોગવું છું, તમે કોણ છો? અમે તમને તેડવા આવ્યા છીએ. અલ્યા હું ત્યાં ઉઠી જાણું છું, નથી હાલી જાણતો, મારું શરીર લેવાઈ ગયું છે. હું ગંધના ગોટા તું લઈ જઈને શું કરીશ? અમે અમારી ઘરે લઈ જઈશું. એમ કરી તો હું બેઠો નથી થઈ જાણતો. 2 જણા એક બાજુ સંગાવતી ચાલે છે, એક બાજુ શેઠ સગારસા બામડું ચાલી અને ભગવાનને બેઠા કરે છે. આ બાવાને બેઠા કરી પલોઠી વરાવી અને આને દંપતી 2 ઉપાડી અને હુંડલામાં મૂકે છે. તો ભગવાનને રાડી કેવી પાડી, એ સાલો મને મારી નાખજો, પીડા થાય છે પીડા થાય છે. આહા હા હા પીડા થાય છે. એમ કરી હુંડલામાં મૂકી દીધા. આ હુંડલો સંગાવતીને ઉપડાવી દીધો. આ સંગાવતી મોર હાલતા શ્યા લારે શેઠ સગારસા ને 2 જણા હાલતા આવ્યા છે. એમાં ભગવાને એવી લીલા કરી તો શેઠ સગારસા
આ વાહે હતા સંગાવતી, એના બાજુમાં ને બાજુમાં બે હાલ્યા હતા તો માથે હતા બાવાના વેહમાં ભગવાન ઉપાડેલા. ભગવાને એવી લીલા કરી, રસી મૂકી આખો હુંડલો નીતર્યો તો નીતર્યો પરોર નીતર્યો તો સંગાવતીએ નાખી ના દીધો. આ અહુડા ના બધું પરોર આવ્યું નહીં, મોઢામાં પી જઈ બહાર ના પડવા દીધું, પણ ખબર ના પડવા દીધું. લઈ આવી અને આવી રીતે અહીંયા કણે લઈ આવ્યા, ઘરે લઈ આવી અને આજ કૂવો અને જે નારાયણ વાવ કેવરાય અહીંયા કણે 4 કો હાલતા હતા. ઈ કોના ભળ માથે બેહારીના પ્રભુને નવરાવ્યા. બે શેઠ સગારસા અંદર જ્યાં જલની જાળી ભરી પિત્તરની ડોલ લઈ અને પગથિયાવાળી વાવ છે એ વાવમાંથી પાણી લઈ અને પ્રભુને નવરાવે છે. શેઠ સગારસા પાણી નાખે છે, સંગાવતી નવરાવે છે. હરખમાં નવરાવી, નવા વસ્ત્ર પહેરાવી અને પછી જમવાનું તો સાલું પોતાને તૈયાર જ પડ્યું હતું. એટલે જાળવી જઈને માયલું કર બેહારી અને કીધું હવે જમી લો. આ શેઠ સગાર સાહેબ પરીહી દીધું અને સંગાવતી આવી રીતે માખીઓ ઉડાડે છે ને વાહેડા નાખે છે. ત્યારે શું કે છે એ વાણિયા? તો કે હા, આ તે મારી થાળીમાં શું પડ્યું છે? બાપુ મારા ઘર હારું છે, તમે ને દીધું છે. શું છે? જો ઘઉંના ભડકાનો છે શીરો, મારે છે ગાય, એની કરું છું છાશ, એનું થાય ઘી, એટલે એમાં છે ઘી અને એનો ભડકાનો બનાવ્યો શીરો. મારા ખેતરમાં મગ પાકે છે, આ વાડીમાં ઈ વાડીના મગ છે અને બીજો છે બાજરો, અને આ ઘઉં પાકે છે એટલે ઘઉંનો રોટલો છે. તમારે જે ખાવું હોય ખાવ, અને મારે કવલી ગાય છે, આ દૂધનો પણ તમે ને લોટો પાહે પડ્યો છે, જે તમે ને ભાવે એ ખાઓ. જો વાણિયા, હું નહોતો કહેતો કે તમે ખવડાવી નહીં જાણો, હું અઘોરી બાવો, હું આ ખાતો નથી, ત્યારે હું માંસ ખાઉં છું. આ વાણિયા કોઈ દી આ દેખ્યું નહોતું, માંસ ખાઉં છું, માંસ. ત્યારે બે જણા ફટ ઊભા થઈ ગયા કે હવે શું કરશું? તો મને મૂકવા આવો હતો ઉમાં. શાંત થાવ બાપુ, શાંત થાવ, હું લઈ આવીશ. જાઓ તો લઈ આવો. સંગાવતી ઘરમાં જ્યાં ઓસરીમાંથી જાય, એના પિયરમાંથી પિત્તરના ઠામણા દીધેલા હતા, એ ઠામણાની કાંઠી માથેથી ડબરો ઉતાર્યો અને શેઠ સગારસાને જે છે, લ્યો સ્વામીનાથ, હવે આ ડબરો તમે ને જઉં છું, આ ડબરો આવી રીતે રાખો. આવી રીતે રાખી અને આ કારો કામડો જઉં છું, ખાટકી વાળે જાઓ એટલે આ ઓઢીને જાઓ એટલે કોઈ માણસને એમ ના થાય કે આ માઉસ લઈને આવે છે, નકા આપણી કીર્તિ થશે અને આ સાધુ ભૂખો થશે. હે કે હા. આવી રીતે શેઠ સગારસા નીકળ્યા અહીંયાથી. આ બિલખાની બજારમાં ભગવાને કેવું રૂપ લીધું. મણ એના રૂપમાં વસારે ડોહે ભેગા ભગવાન ડોહો બનીને બેસી ગયા. એટલે અહીંયાથી નીકળવું બે વસારેથી અને બે બાજુ ડોહલા બેઠા હતા. આ વાતું કરે રહ્યા ને ધમાટ બોલાવે રહ્યા. ઉમાં જાય ને વચ્ચે બેસી ગયા કે આ ભાઈ એ છે ને એ ભાઈ એ છે, આપણે દીનાઈ છીએ. એ વાતું સીતું કરતા કીધું એટલે એ તો કે હા. શેઠ સગારસા લઈને વર્યા, દુકાનેથી જોખાવી પૈસા દઈ દીધા, વર્તા વર્યા. ત્યારે અહીંયા હાલવું ત્યારે આ વસારે બેઠા હતા. ત્યારે કીધું એ ચાઈ ગયો તો હું જોતો બિલખાની બજારમાં, મારે ઘરે મહેમાન આવ્યા છે સાધુ, એને મારે જમાડવા છે. કે હા, એટલે હું પ્રસાદી લેવા જોતો. શું ને પ્રસાદી લેવા જોતો? બોલતો ખરો. હા ઊભા થઈને કીધું બોલ. એટલો તો ગભરાઈ ગયા, એમ કેવરાય નહીં કે હું માંસ લેવા ગયો છું, બોલ્યા નહીં. બીજી વારનું કીધું સોની પ્રસાદી લેવા જોતો, બોલતો ખરો. તે ત્રીજી વારના શેઠ સગારસા શું કહે છે કે મારે ઘરે મહેમાન આવ્યા છે સાધુ અને મારે એને જમાડવા છે, તો હું બિલખાની બજારમાં લાડવા લેવા જોતો. એટલે હા નિષ્ણા દીકરા ખોટું બોલશો, માંસ ખાશો. મેં મારી નજરે આંખે જોયું છે કે તું માંસ ખાશો અને સાલા દીએ ભજન બોલો, હદાવત હલવો અને રાતે બધા ખાઓ માંસ. મેં મારી નજરે જોખાવતા ખાટકી વાળે જોયું છે. એમ કરી અને આ
માણાના વેહમાં ભગવાન કામડાનો છેડો આમ તાણ્યો શેઠ સગારસાનો, તો અહીંયા હંગરેલો હતો ડબરો અને માથે કામડો હતો ઓઢેલો. આ શેડો તાણ્યો એટલે આ હાથ આમ છો, અહીંયાથી ડબરો પડ્યો ભાઈ, માઉસમાંથી લાડવા થઈ ગયા. ભગવાન ઉમાં હાર્યા, આ પાધરા હારી ગયા ઉમાં ભગવાન, કે ભગવાનનું કાંઈ ના હાલ્યું. એટલે તો બધા બેઠા બેઠા શું કે, એ નીચના દીકરા તું આટલી વાર એમ કહેતો હતો કે આ માઉસ ખાય છે, આ તો બચારાને કે લાડવા લઈને આવે ને તું માઉસ કહેશો. એટલે તો આપણે મેણા એને માર્યા છે, ભગવાનને માર્યા છે. તો આવી રીતે લઈ આવ્યા અને આવી અને ઘરે લઈ આવ્યા. ત્યાં તો આ પ્રભુ તો વરીન બાદોટ માથે બેઠા હતા. લઈ આવી સંગાવતીને દીધું. આ રાધે અને વરે અને અહીંયા પાછા વરીન જમવા બેહાર્યા. પ્રભુ જમી લ્યો બાપુ, હવે તમે જમી લ્યો. વાણિયા શેનો માઉસ છે બાપુ? 4 પગવાળું હોય ને પશુ ગણાય. જે પશુમાં ઘેટો આવે, બોકડો આવે, બળદ આવે, પાડો આવે, જે કહેવાય 4 પગવાળું હોય ને પશુ ગણાય. હું ખાટકી વાળેથી લઈ આવ્યો છે, મને એ કોઈ નક્કી નથી કે આનું જ દીધું છે. થારી નો કર્યો ઘા, હું આનાથી જમતો, મને હતો મૂકવા આવો. હું નહોતો કહેતો શાંત થાવ બાપુ, શાંત થાવ. ત્યારે હું ખાઉં છું પણ માણસની માટી ખાઉં છું. આહા, માણસની માટી. ત્યારે શેઠ સગારસાને ચક્કર આવ્યા અને જમીન માથે ભાઈ પડી ગયા. આહા, શેઠ ઊભા થાવ, હિંમત હારો નહીં. ત્યારે હવે શું કરશું? બરાબર છે માણસની. શેઠ સગારસા કે મારું માઉસ ખાવ, તો કે તારું નહીં. સંગાવતી કે મારું ખાવ, તો કે તમારું નહીં. ત્યારે ખૂણા બાળકા ત્યારે કીધું તો સ્વામીનાથ હિંમત હારતા નહીં. આદમી થઈને મુસારા થઈ હિંમત હારી જાશો તો દુનિયામાં માણસ વાતું કરશે. ત્યારે હવે હું તમને એટલું કહું છું કે હિંમત હારો નહીં. આપણો દીકરો સોલૈયો છે ને, તો કે હા નિહારે ભણવા ગયો છે, ઈ આની થાળીમાં પરહી દેવો છે. હા કે ઈ જ ખાવું છે મારે. હા તેડી આવો બેને બે લાવ નકા મને હતો મેળવા આવો. આકરી કસોટી હતી એટલે લઈ આવ્યા. આ જાય છે તેડવા. તે પહેલા તો ભગવાન પોગી ગયા માસ્તરનું રૂપ લઈને નિશાળમાં ગયા. ત્યારે સેલૈયાને કીધું, માસ્તર હતા ને, માસ્તર બન્યા ભગવાન. હો માસ્તર બનીને ઊભો થા સેલૈયા, ઊભો થા. ત્રીજીવાનું કીધું, પ્રભુ હું કોઈ લેસન ના લઈ આવ્યો, કોઈને મારકૂટ કરી, કોઈનું કાંઈ મેં ચોરી કરી, તમે મને આજ કેમ ઊભો કર્યો? જો ઊભો કરવાનું તને કારણ કહું, મેં તને ભણાયો એટલે તારો ગુરુ છું. સેલૈયા હગા તારા માવતાર, તારી મા તને જનેતા, તાને જન્મ દેનારી, તારો બાપ એક બાવો આવ્યો ધૂતારો, તારું કાળજું ખાઈ જવા માગે છે, એટલે તારા માવતર હગા તને તેડવા આવે હેરાન તને મારી નાખે એમ છે. એટલે હું તારો ગુરુ છું, મેં તને ભણાયો એટલે ભાગી જા. આહા ગુરુજી, હવે હું કહું તમે સાંભળો કે આ કાળજા કુરબાન છે. જો હગા મારા માવતર આવતા હોય અને મને તેડવા આવતા હોય તો આ સેલૈયાનો કાળજા કુરબાન છે. અને મારી મા અને મારો બાપ જો તેડવા આવતા હોય ને બાવા સાધુ જો મારું માંસ ખાવા માંગતા હોય તો આ કાળજા કુરબાન છે. પણ ગુરુજી તમે મને ભણાયો એટલે હું તમને બાપુ એવું કહું છું. ગુરુજી હવે હું તમને કહું ને તમે સાંભળો. સેલૈયો કહેશે, ગુરુજી હવે હું કહું ને તમે સાંભળો. એ ભાગુ તો મારી ભૂમકા લાગે ઓરી નાજી લે બાર, એ મેરો સરખા ડોલવા લાગ્યા આકાશ ને આધાર. સેલૈયો સત ન સુકે મેરા માણ મદાન મૂકે. આહા ગુરુજી હું ભાગું તો કે મારી ભૂમકા લાગે ભોરી નાજી લે ભાર અને મારા માવતર લાદે. હું તો હામી સાથીએ જાય. ભગવાન હુંય હારી ગયા માસ્તરના રૂપમાં. પછી આ બે દંપતી માણસ આવતા હતા 2 જણા તેડવા. એટલે 2 જણા વાતું કરતા હતા કે આપણે હવે સેલેસિયરનું એવું સેલૈયાને કોઈને 10 રૂપિયા દેવા હોય તો આમાં નાખ દો, આ ગાયોનું છે સેલૈયાનું. પછી આ બધું બન્યું.
તો છેલ્લે એવો હેત કરી લઈએ તો આપણે છેલ્લીઓ યાદ ના આવે હે હા આ બે જણા વાતું કરતા કરતા નિહારમાં પોગી ગયા નિહારમાં માએ આવી રીતે એક પગ દીધો ત્યાં માં કઈ છેલ્લીઓ ઊભો છે હો આ જગ્યામાં બન્યું એની વાત આલા છે હા તો એ માં કઈને ઊભો છો માં દીકરાનું બે નું આવી રીતે મિલન છે કેવું મિલન છે બહુ દબાવ્યો એને શરીર હદકો બહુ દબાવ્યો ત્યારે છેલ્લીઓ કહે છે માં તને કાંક બીક ગરી જઈ છે તારી સાથીના ભડકા મારી સાથીમાં લાગે છે તને શેની બીક છે તું બોલ તું મને કેવડાય એમ તો નહોતું કે તને મારી નાખવાનો છે હવે આ સાધુ આવ્યો છે ને ધમાડી દેવાનો કેવડાય તો નહીં ના બેટા એવું કાંઈ નથી તને એવું લાગતું હશે ના માં તું જ્યારે ઉપાડીને આ બાવાને લઈ આવી તેથી કેવી તને બાસ આવતી હતી તો કે ચંદનની તો માં તું ઓળખી દીધો અને મારી નિહારમાં આ જે માસ્તર બનીને આવ્યો હતો ને એને હું ઓળખી ગયો છું મારા બાપને ખબર નથી કે આ બાવો કેવો છે હે હવે હું તમને એટલું કહું છું કે મારા માથે તલવાર માથું ઉતારો ત્યારે હાથ આ મોઢે માથું ઉતારી લેજો આ તમારો દીકરો છેલ્લીઓ કહેશે અને બીજું કે એક કહું છું કે જેમ કેમ કરજો પણ આ બાવો ભૂખો ના જવો જોઈએ એમ તો કે હા આ છેલ્લીયાને લઈએ ઘરે લઈ આવીને આ મસ્તર કાપી અને થાળીમાં લઈ અને સિક્કામાં રાખવામાં આવ્યું સિક્કામાં રાખી અને આવી રીતે મસ્તકમાંથી અહીંયાથી માઉસ કાઢી અને પાછું રાંધીને કીધું જમી લ્યો આહા વળીને પ્રભુને જમાડવા બેહાર્યા બાવાના વેહમાં ત્યારે શું કહે છે તો કીધું હવે પ્રભુ આ વિશે તો હવે અમારે શું કરવું પ્રભુને તો આવું માનતું નહોતું ભગવાને તો એવી કસોટી કરી હતી ખામી નહીં એવી એટલે ભગવાનને કરવું અને જે ભગવાને કીધું તું એમ અહીંયા કણે લઈ આવી અને જમાડવા બેહાર્યા ત્યારે એને કીધું કે એ તો કે હા શેનું માઉસ છે છેલ્લીયાને તો કે હવે તારા દીકરાને મારા ભેગો બેહાર હે આહા તું ઘણું તો નથી કહેતો નકાર જો ઘણું હતું તારા દીકરાને મારા ભેગો બેહાર તો બીજો દીકરો નથી એક છેલ્લીયો હતો તમારી થાળીમાં પૈસી દીધો હાથ ચાલો વાંચિયાનું હું જમતો નથી મને હતોમાં મેળવા આવો આહા પ્રભુ આહા ત્યારે કીધું ખાઈ લો જમી લો તે શેખ સગાર સાહેબ તો કીધું પણ આ તો કે વાંચ્યા ત્યારે આરી નારીએ છૂટા મેલ્યા બહાર તેથી આરી નારી આ ભાઈ મારા કરતા ભાઈ આગળ છે શક્તિ છે આપણે પાછળથી એટલે કીધું જમી લ્યો બાવલિયા તમે મારા બાપ ઠકાણે છો બાવા છો એટલે મારા બાપ ઠકાણે છો હું તમને કહું છું એક થાળીમાં થેલીઓ પરી દીધો છે અને વાંજિયા મેળા મને બહુ દોયલા લાગે છે અને બીજું હું અસલ સંગાવતી રાણી છું ખોટું બોલીશ નહીં અને બોલતી પણ નથી મારે પેટ છે મહિના 5 મારા પેટમાં 5 મહિનાનું બાળક છે તો કાં કે જમી લ્યો નકા કટ્ટા રણીને ઢગલો કરી દઈશ તે કરતો નહીં કહો ને કે વાંધણી છો ના એ મને શું એવું ખબર કે તારા પેટમાં બાળક છે કે પેટમાં ગાંઠ છે આવી કસોટી કરી ત્યારે વિકરાળ રૂપ ધર્યું ત્યારે લીધો ચંડીનું રૂપ આવી રીતે જે કટાર હણવા થાય ત્યારે પ્રગટ જા હરી આ વિષ્ણુ ભગવાન અહીંયા પ્રગટ જા હા સંગાવતી હવે તારા પેટમાં નહીં જાય લક્ષ્મી નારાયણના પેટમાં જશે આ કટાર લક્ષ્મી નારાયણના પેટમાં જશે આહા હજીવન કર્યો શેઠ છેલ્લીયાને હજીવન કર્યો પાસે ઊભો રાખ્યો માગો તમે ને માગો એ દેવું પ્રભુ આવી કસોટી અમારી કરી એવી કોઈની કસોટી કરતા નહીં આગળ કરજુગ આવે છે અને પ્રભુ આવા દીકરા ખાંડીને ખવડાવનારા ધકશે નહીં અને તમે ને કોઈ માનશે નહીં તોય પ્રભુએ એવું કીધું કાંક માગી લ્યો તો જોજો શેઠ સગારસાઈ નથી માગ્યું ત્રીજી વારનું કીધું ને તો સંગાવતીએ કીધું નાનું એવું ગામ આવ્યું જુનાગઢના પહામા ગામ અને જુનાગઢની ગિરનારની ગુફામાંથી બાવાના વેહમાં અને તમે જો સાધુ બની અને મારી ઘરે જમવા આવ્યા હોય અને જો વચન દેતા હોય તો બિલખામાં રોકાવું હોય તો હા પાડો નકર ના પાડો ભગવાન તો વચન દેવાઈ ગયું કે બિલખામાં રોકાવું હવે આ રોકાણા તે દીના નીચે ચેલૈયા ધામ ઉપર ભગવાન જ્યાં નથી હો આ જગ્યામાંથી ભગવાન જ્યાં નથી
તો એણે બરાબર તથા હસતું. પછી હવે એણે પાછળ શું કીધું, દુઓ કેવો નાખ્યો કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ને ભગવાન તને સરગ ભૂલાવી ગયું સાંભળા કે મેં તો મારા દીકરા કાઢી નાખ્યા, પ્રભુ તમે ભૂલા પડીને આવ્યા હતા. તો હવે આ પ્રસાદ શેલિયાની ગાય, આ જે લોહી અને આને ખાંડ્યો, આનું જે બન્યું એની આ કવલી ગાયની છાશ બનાવી નાખી. એટલે તો કહેવા છે કે જે પ્રસાદી અહીંયા પીએ અમર હો જાય. આ શેલિયાની છાશની પ્રસાદ ખૂટશે નહીં. લાખો માણા ગમે એટલા આવે આ પિયાલીમાં છાશ પડી જશે, રાત નિધિ ખૂટશે નહીં. આ ભગવાનની છાશની પ્રસાદ કરેલ છે અને નામ જેનું પાડ્યું છે કે શેલિયાની છાશ. અને પછી આ બાપુ આયા કેડ, રામ રૂપદાસ બાપુ આયા કેડ, આ બધો વસાવટ કરી અને હરિહરની હાકલું વાગવા માંડી છે. અને અહીંયા તો જુઓ, આપણે એમ જ માનવાનું કે નવું અયોધ્યા અહીંયા બની ગયું છે. એવી રીતે આ બાપુ આયા કેડ આ જગ્યામાં બહુ સુધારો થઈ ગયો છે. અને પાછી ભાઈ બીજની બીજી પણ અહીંયા સપ્તાહ કરવાની છે. વળી ભાઈ બીજની આ દિવાળી પડવા કેડ બીજની અહીંયા સપ્તાહ ચાલુ થવાની છે. ઈ બાપુ કામકાજ ચાલુ છે. શ્રાવણ મહિનો આખો રામ ધૂન, ખાઓ પીઓ મોજ કરો, ખાઓ ખાઓ, બીજી વાત નહીં. ભગવાને એમ કીધું કે બસ ખરાવ, બીજી વાત નહીં, સેવા કરો. આમ બધી આ સેવા કરી રહ્યા છે આ રામ રૂપદાસ બાપુ. અમે તો એના આ જેવા તેવા એના સ્વધેદારી બધા સેવામાં છીએ. બાકી અમારે તો એની સેવા કરીએ છીએ ને આ રડ્યા ફળ્યા જે આવે જાય એની સેવા કરીએ છીએ. અને જ્યારે મળે આ તેદીનું હું જે આખ્યાન કરું એ મારું નામ કચ્છી બાપા છે. કચ્છી બાપા નામ તરીકે ઓળખે છે કે કચ્છી બાપાનું આખ્યાન છે. અને જે આખ્યાનમાં પૈસા આવે એ ગૌશાળામાં પૈસા જાય છે. અને હું આ આખ્યાન કરું છું. બોલો ચેલૈયા ધામ કી જય. બોલો બધા. તો મિત્રો તમે જોયું અત્યારે બાપાએ આ છેલ્લે ધામ વિશે આપણને સારો ઇતિહાસ દીધો. તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અને આપણે જે અહીંયા બધું એનો જે બધું છે રિયાલિટી એ બધું હજી દેખાડવાના છીએ. વિડીયોમાં બન્યા રહેજો ને આપણે અહીંથી બધું તમને એનો ઇતિહાસ જે રિલેટેડ છે ને એ બધી જગ્યાએ એ બધું પડ્યું છે. તો હજી આપણે એને બતાવીએ તમને. તમને એમ થશે કે ના ખરેખર આ બધું સાચું છે અને આ હકીકત જ છે. તો આટલે જ તમારા માટે આ વિડીયો બનાવ્યો છે. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જુઓ આ જે તમને ખાયણી દેખાય આ એ ખાયણી છે કે જેમાં છેલ્લે એને ખાંડ્યો હતો. તો આવડી મોટી ખાયણી હતી મિત્રો, આમાં છેલ્લે એને ખાંડ્યો હતો. તો આ કેવડી હદે હશે તમે જોઈ શકો. અને અહીંયા જે ઓલા બાપુ હતા એ વાત કરતા હતા ઓલા સાધુની મૂર્તિ છે તમે જુઓ. આ રીતનું છે અહીંયા બધો ઇતિહાસ. હજી આપણે બીજું બતાવીએ.
તો મિત્રો, તમે આ જગ્યાના દર્શન કર્યા, તમને આ જગ્યા વિશે કેવું લાગ્યું માહિતી એ ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. ને બાપાએ અહીંયા વિશે જે ઇતિહાસ લીધો ખૂબ સરસ મજાનો હતો, તમને કેવો લાગ્યો એ કહેજો. અને આ છે છેલ્લૈયા ધામનો ઇતિહાસ. અને ખરેખર ભગવાન આવા પણ પરચા લે છે જ્યારે એના ઉપર ભક્તિ આવી જાય છે. તો ખરેખર સારી એવી કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા 5 મિત્રોને મોકલી દેજો. અને ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.